નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરામાં શહીદ દિન નિમિત્તે સવારે પ્રભાત ફેરી યોજાઈ। અંગ્રેજ શાસકોના દાંત ખાટા કરી નાખનાર શહીદ શિરોમણી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ હસતા હસતા ફાંસીએ ચડીને તારીખ 23 માર્ચ 1931ના રોજ પ્રાણ ત્યાગી બલિદાન આપ્યું હતું। તારીખ 23મી માર્ચમાં બોમ્બને કાજે શહીદ વહોનાર ભારતના વીર સપૂતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો બલિદાન દિન શહીદ દિન તરીકે ઉજવાય છે। વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિને 7:30 કલાકે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું। વડોદરામાં ન્યાય મંદિર ફુવારા પાસે કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છાઓ એકત્રિત થયા હતા। દેશભક્તિના ગીતો વગાડતા પ્રભાત ફેરી યોજાઈ હતી। લહેરીપુરા રોડ, બરાનપુરા, ચોખંડી, માંડવી બેંક રોડ, ચાંપાનેર દરવાજા, બાજવાડા મેઇન રોડ, ગાંધીનગર ગુરુ, અમદાવાદીપુર ટાવર, 4 રસ્તા, માર્કેટ 4 રસ્તાથી પ્રભાત ફેરી નીકળી હતી। પ્રભાત ફેરીમાં એક યુવક ભારત માતા અને 3 યુવકો ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ વેશભૂષામાં જોવા મળ્યા હતા। ડીજે પર દેશભક્તિના ગીતો વગાડતા અને ભારત માતા કી જય, જય શહીદો અમર રહો તેવા નારા લગાવી પ્રભાત ફેરી છેલ્લે લાલકોટ શહીદ ભગતસિંહ ચોક ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિને આ રેલીનું આયોજન કરવામાં આવે છે। શહીદો યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સની, પૂર્વ નગરસેવકો સાથે युवा मोर्चा प्रमुख અને ભાજપના કાર્યકરો જોડાયા હતા। शहीद दिन के उपलक्ष्य में वडोदरा शहर युवा मोर्चा के द्वारा हर साल की तरह इस साल भी प्रभात फेरी का आयोजन किया गया है। आप देख सकते हो वडोदरा के युवा, हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ता और वडोदरा शहर के नागरिक शहीदों को सच्ची श्रद्धांजलि देने, शहीदों को स्मरणांजलि देने ये प्रभात फेरी में शामिल हुए और अभी हमने जो भगत सिंह चौक है वहाँ पे पुष्पांजलि की है। इन शहीद दिवस पर मेरी एज अ युवा अध्यक्ष के तौर पे वडोदरा के सभी नागरिकों को अपील है, 23 मार्च सिर्फ शहीद दिन नहीं है, वो हमारे लिए बहुत ही महत्वपूर्ण दिन है। हमारी जो अगली पीढ़ी है उसको पता चलना चाहिए कि शहीद दिन हमें क्यों याद रखना है, क्योंकि आज़ादी हमें ऐसे ही नहीं मिल गई है। धन्यवाद। ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। ગુલામ ભારતમાંથી આઝાદી મેળવવા માટે અનેક શહીદોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે। તેવા જ ભારતના સપૂત શહીદ ભગતસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના હસ્તે શહીદને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર, મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શ્રદ્ધાંજલિ શહીદને યાદ કરી પુષ્પાંજલિ અર્પિત કરી હતી। આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ। આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માચડે ચડી ગયા હતા। આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો હતો। ભગતસિંહ પ્રેરણારૂપ છે। સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ। ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે। આજના સમયમાં
देश के लिए मरना सीखे सूत्रनी जरूर नहीं, देश के लिए जीना सीखे सूत्रनी जरूर है। આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ, દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ, ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ। ધન્યવાદ। શહીદ દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ક્રાંતિકારી વીરોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે શહીદ દિવસ નિમિત્તે વડોદરામાં ક્રાંતિકારી વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વક્તાઓએ ભગતસિંહના જીવનના સંઘર્ષને યાદ કરતા જણાવ્યું કે આ દિવસ માત્ર પુણ્યતિથિ નહીં પણ ક્રાંતિની યાદનો દિવસ છે। જલિયાવાલા બાગની લોહીથી લથપથ માટીથી શરૂ થયેલ એ ક્રાંતિની જ્યોત આજે પણ પ્રસ્તુત છે। અહેવાલમાં જણાવ્યું કે ભગતસિંહનું સપનું એવા ભારતનું હતું કે જ્યાં ભૂખ્યું ન સૂવે અને દરેકને ન્યાય મળે। વડોદરાના નાગરિકોએ વર્તમાન અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે નવી ક્રાંતિનો સંકલ્પ કર્યો છે। ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। આજે સરદાર ભગતસિંહની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ ના કહેવાય, ક્રાંતિની યાદનો દિવસ કહેવાય। કહેવાય છે કે કિશનસિંહ અને વિદ્યાવતીનો દીકરો જ્યારે જલિયાવાલા બાગની અંદર જ્યારે નાગરિકોને ગોળીથી બીંધી દીધો, એક નઈ ક્રાંતિનો જન્મ થયો। એ જલિયાવાલા બાગમાં ચાલતા ચાલતા ગયા, લોહીથી લથપથ માટીને પોતાની બોટલમાં ભરી એક નવી ક્રાંતિની શરૂઆત થઈ। કહેવાય છે કે જ્યારે લાલા લજપત રાયને જ્યારે લાઠીઓથી મારી નાખ્યા, ત્યારે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયને નક્કી કર્યું કે અંગ્રેજોને મારવો છે। ભલે બીજો મરી ગયો પણ એક ક્રાંતિની શરૂઆત થઈ। કહેવાય છે કે ઇન્કલાબ जिंदाबाद, इनकलाब का मतलब होता है क्रांति, फिर वो क्रांति का जन्म हुआ। અને પછી એમને પાર્લામેન્ટમાં બોમ્બ ફોડવાનો ઈરાદો કોઈને મારવાનો નહોતો, પણ એ દેશના દરેક નાગરિકની અંદર ક્રાંતિ પહેલે આઝાદીની લડાઈ લડવા માટે તૈયાર થાય અને એટલા જ માટે બોમ્બ ફેંક્યા પછી પકડાઈ ગયા અને એક નવી ક્રાંતિનો જન્મ આપતા ગયા। आंसी हंसता मोड़े चढ़ा, मौत को गले लगा लिया और इस देश के अंदर हर नौजवान के अंदर एक नई क्रांति देखे गए। એટલા જ માટે ચળવળ ચાલી અને દેશ આઝાદ થયો। મારું માનવું છે કે આજે પણ એક નવી ક્રાંતિની જરૂર છે। આજે બી જુલમ થાય છે, આજે બી અત્યાચાર થાય છે, જેના માટે આઝાદી લીધી એ પરિપક્વ જે વિચારધારાને લીધે आज़ादी लीधी। इस देश में न कोई भूखा सोएगा, न कोई बोलने की आज़ादी मिलेगी, हर व्यक्ति को न्याय मिलेगा। आ બધું બંધ થઈ ગયું છે। એટલા જ માટે એક નઈ ક્રાંતિની ફરી શરૂઆત થશે અને ક્રાંતિથી આ દેશને મુક્ત કરાઈશું। એ કોંગ્રેસ પાર્ટીનો વાતો છે। સુસાગર તળાવની પાળે આવેલ હતીલા હનુમાનજી મંદિરે તારીખ 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત સાથે સંસ્કારી નગરી તરીકે જણાતા વડોદરા શહેર દરેક વિસ્તારમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે, જે જુદી જુદી વિશેષતાઓ ધરાવે છે। શહેરની મધ્યમાં આવેલ સુસાગરની પારે હતીલા હનુમાનજી મંદિર આવેલું છે। આ મંદિરમાં હનુમાનજીની સ્વભૂ પ્રતિમા બિરાજમાન છે। લગભગ 250 વર્ષ પહેલા ગાયકવાડી શાસન દરમિયાન આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। દર વર્ષે અહીં હનુમાન જયંતિ અગાઉ એક સપ્તાહ પહેલાથી રામધૂનની શરૂઆત કરવામાં આવે છે। તારીખ 26 માર્ચ 2026ના રોજ અખંડ રામધૂન સવારે 6 વાગે શરૂ થનાર છે અને તારીખ 2 એપ્રિલ 2026ના રોજ બપોરે 4 કલાકે ભગવાનની શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને 2 એપ્રિલ 2026ના રોજ રામધૂનની પૂર્ણાહુતિ થશે। મંદિરના મહારાજે વડોદરાના તમામ ભક્તોને રામધૂનમાં જોડાવવા આમંત્રણ પાઠવ્યું છે। જય સિયારામ। સર્વ ભાવિક ભક્તોને આપણે જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિરે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જય રામની ધૂન જે તારીખ 6ના આપણે સવારે તેની શરૂઆત કરવામાં આવશે રામનવમીથી, તથા આપણે તેની પૂર્ણાહુતિ તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે। આ જે અખંડ ધૂન છે તે દાદાની અંદર ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતાં કરવામાં આવે છે। તો મારે સર્વ વડોદરાવાસીને ભક્તોને નમ્ર વિનંતી છે કે આ ધૂનની અંદર લાભ લેવા વિનંતી, તથા આપણે
જે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે દાદાને જન્મ કરવામાં આવશે તથા એમને નવો શણગાર કરવામાં આવશે, ફૂલોના હિંડોળા કરવામાં આવશે તથા ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તથા બપોરે 4 કલાકે આપણે દાદાને આપણે સત્યનારાયણની કથા કરવામાં આવશે તથા ત્યારબાદ બી આપણે 6 કલાકે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ રાતે 8:30 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડનો પાઠ બી રાખેલ છે. તો આ પાઠની અંદર બી સર્વ ભાવિક ભક્તોએ લાભ લેવા અમારે નમ્ર વિનંતી છે. જય સિયારામ. ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે વડોદરામાં શહીદ દિવસની ગરમાપૂર્વક ઉજવણી કરવામાં આવી. આઝાદીના અમર ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના 95માં શહીદ દિવસ નિમિત્તે વડોદરા ગરિમાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો. શહેરની ભગતસિંહ પ્રતિમા પાસે વિદ્યાર્થી સંગઠન AIDSO, યુવા સંગઠન AIDYO અને મહિલા સંગઠન AIMSS દ્વારા સંયુક્ત રીતે પુષ્પાંજલિ અને ક્રાંતિ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું કે શહીદોના વિચારોને જન જન સુધી પહોંચાડી શોષણ મુક્ત ભારતનું નિર્માણ કરવું એ જ તેમને સાચી અંજલિ છે. જ્યાં દરેક નાગરિકોને સમાન અધિકાર અને સમાન પૂરક જીવવાની તક મળે છે તેવા સમાજને રચનાનો સંકલ્પ લેવાયો હતો. દેશભક્તિના સૂર અને ઇન્કલાબ જિંદાબાદના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કોઈ કવિતા લાંબી લખજો, હાથ પડી આહે પૂછાવે તો કોઈના લડકવાયા ને ન કોઈએ ખબર. આજે આઝાદી આંદોલનના મહાન ક્રાંતિકારી અને લડવૈયા શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ એમના 95માં શહીદ દિવસ નિમિત્તે વિદ્યાર્થી સંગઠન AIDSO, યુવા સંગઠન AIDYO અને મહિલા સંગઠન AIMSSના સંયુક્ત ભાગરૂપે આજે ભગતસિંહ પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અને ક્રાંતિગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય છે કે ભગતસિંહ અને એમના જે HSRAના ક્રાંતિકારીઓ હતા એમનો સંદેશ લોકો સુધી જાય અને આપણે સૌ એક એવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થઈએ કે જ્યાં બધા લોકોને અધિકારો મળે અને કોઈનું પણ શોષણ ના થાય. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ આદિવાસી આદિજાત વિભાગ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ વિભાગે જાહેરાત કરી છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી 2026-23 માર્ચના સોમવારના રોજ વડોદરાની મુલાકાત લેશે. આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી, AICC આદિજાતિ વિભાગના પ્રમુખ ડૉક્ટર વિક્રાંત ભુરિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ વિભાગના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પારગરિયા એ પત્રકાર પરિષદની સંબોધિત કરી હતી. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ જંગલ જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે. બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ. પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે, વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો. આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે. તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં
એક્ટિવિસ્ટો, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, યુવાનો, પ્રોફેશનલ્સ બધા જ લોકોને આમંત્રિત કરી અને આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે. આ બધા જ આદિવાસી સમાજના લોકો સાથે વિસ્તૃત રીતે જે આખો દિવસ ચર્ચા થવાની છે, એ ચર્ચાના અંતે જે એમાંથી સાર નીકળશે, જે મુદ્દા નીકળશે, એના પર રાહુલજી પણ એમની સાથે વાત કરશે અને માર્ગદર્શન પણ આપશે. અને આવનારા સમયમાં ગુજરાતમાં આદિવાસી સમાજના હક અધિકારની લડાઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે. એના માટે આदिवासी अधिकार संविधान सम्मेलन નું આયોજન કરવામાં આવ્યું છે. सभी पत्रकार साथियों का इस महत्वपूर्ण पत्रकार वार्ता में स्वागत है. जैसा अमित भाई चावड़ा जी ने कहा कि ये ऐतिहासिक कार्यक्रम होने जा रहा है और जिस तरह से लगातार 3 दशक से गुजरात में भाजपा की सरकार है और बड़ौदा की हम बात करें, वडोदरा की, तो यहां तो भाजपा की ट्रिपल इंजन सरकार है. उसके बाद भी पूरे प्रदेश में 14% आदिवासी होने के बाद भी सबसे ज्यादा किसी का शोषण हो रहा है तो गुजरात में आदिवासियों का हो रहा है. बहुत बड़ी बड़ी बातें की जाती है कि हम विकास कर रहे हैं, डेवलपमेंट कर रहे हैं. कांग्रेस कभी डेवलपमेंट के खिलाफ नहीं है. कांग्रेस जिस तरह से डेवलपमेंट के नाम पर आदिवासियों का घर छीना जा रहा है, आदिवासियों की जमीन छीनी जा रही है, उनका रोजगार छीना जा रहा है, उनके बच्चों का भविष्य सुनिश्चित नहीं करा जा रहा है और उनको मजदूर बनने पर मजबूर करा जा रहा है, इसके विरोध में. क्योंकि अगर डेवलपमेंट होता तो उसमें बराबर भागीदारी होना चाहिए, सबकी सहभागिता उसमें होना चाहिए, आदिवासियों का भी उनको अधिकार मिलना चाहिए. और जो 23 तारीख को जो कार्यक्रम है जिसमें हमारे नेता प्रतिपक्ष राहुल गांधी जी दिल्ली से आ रहे हैं, वो एक ही संदेश यहां देने के लिए आ रहे हैं कि जो गुजरात में आदिवासियों के साथ गलत हो रहा है अब और गलत नहीं होने दिया जाएगा. और संविधान में जो भी नियम है और संविधान में जो भी ताकत है उसको उपयोग कर कर उनके पक्ष में पूरी ताकत से यहां की सरकार से लड़ा जाएगा. साथियों, गुजरात क्रांति की जन्मभूमि रही है. चाहे हम महात्मा गांधी जी की बात करें, चाहे सरदार वल्लभ भाई पटेल जी की बात करें, अगर आदिवासियों के साथ बड़ा परिवर्तन पूरे देश में आना है तो वो गुजरात से शुरुआत होना चाहिए. और यही कारण है कि ये जो कार्यक्रम है जिसमें पूरे सामाजिक संस्थाओं को, एनजीओस को, रिटायर्ड ऑफिसर्स को हम लोग साथ में बैठकर पूरे दिन चर्चा करेंगे कि किस तरह से हम लोग आदिवासी की लड़ाई लड़ सकते हैं. और पूरी चर्चा के बाद राहुल जी भी उसमें शामिल होंगे और जो लोग वहां पर उपस्थित रहेंगे उनसे सीधी इंटरैक्शन करेंगे, चर्चा करेंगे, उनके सुझाव लेंगे, वो क्या सोचते हैं इस बारे में, अपनी बात उनके सामने रखेंगे और ये एक नई क्रांति को जन्म देने वाला आंदोलन का रूप लेगा. क्योंकि ये समय जो सबसे कमजोर हैं उनके लिए खड़ा होना चाहिए. चाहे हम अरावली का मुद्दा देखें, जिस तरह से पूरे जंगलों को, पहाड़ों को खत्म करने की तैयारी हो गई थी, फिर सब लोग एक साथ आए तो उस पर रोक लगाना पड़ी. हमने ये भी देखा कि जब स्टैच्यू ऑफ यूनिटी बना तब यह कहा गया था कि जिन लोगों को विस्थापित करा जाएगा उनको बराबर मुआवजा दिया जाएगा, उनको जमीन दी जाएगी, उनको रोजगार दिया जाएगा, पर ऐसा कुछ भी नहीं हुआ. सरदार सरोवर बांध की हम बात करें, क्योंकि पूरा जो सरदार सरोवर डैम का जो बैक वाटर है वो हमारे झाबुआ अलीराजपुर में आता है. हमने वहां भी देखा और यहां भी देखा कि जो जो उनसे वादे करे गए इस सरकार ने किसी भी तरह से पूरे नहीं करे गए. और यही नहीं, सबसे ज्यादा मजदूर अगर गुजरात काम करने के लिए आते हैं वो मध्य प्रदेश, हमारे झाबुआ क्षेत्र से आते हैं.
यहां पर उनको सिलिकोसिस की बीमारी हो जाती है, अलग अलग बीमारी हो जाती है, तब ना मध्य प्रदेश की सरकार ना गुजरात सरकार उनका किसी भी तरह से कोई भी गारंटी लेने को तैयार रहता है। तो बात साफ है कि समस्याएं बहुत हैं, मुद्दे बहुत सारे हैं, पर इन मुद्दों को लड़ने के लिए एक लड़ाई शुरू करना पड़ेगी। और 23 तारीख को आदिवासी अधिकार संविधान सम्मेलन में इसकी हम शुरुआत करने वाले हैं और सबको हम आमंत्रित करते हैं, जो भी समाज के लिए लड़ाई लड़ रहा हो, जो सामाजिक संगठन लड़ाई लड़ रहा हो, आप इसका सहभागिता कीजिए और अपनी बात रखिए, क्योंकि वहां सिर्फ आपको बात सुनने के लिए नहीं आना है, अपनी बात कहने के लिए आना है। क्योंकि हमारे राहुल गांधी जी मन की बात करते नहीं है, मन की बात सुनते भी हैं। और यही कारण से 23 तारीख को इस कार्यक्रम की शुरुआत, जो कि मैं आपको बता दूं, जो आदिवासी अधिकार संविधान सम्मेलन है, ये पूरे देश में होंगे, पर इसकी शुरुआत पूरे देश में गुजरात से हो रही है, वडोदरा से हो रही है। तो आइए इस महाकुंभ का हम हिस्सा बने और आदिवासियों की लड़ाई को मजबूत करने का काम करें। એ કોઈ કોંગ્રેસ પક્ષનું સંમેલન નથી, પણ આદિવાસીઓની લડાઈ લડતા સ્વૈચ્છિક સંગઠનો હોય, આદિવાસીઓના પોતાના સંગઠનો હોય, કોઈ એનજીઓ હોય કે કોઈ પણ આદિવાસીને હક અને અધિકાર અપાવવા માટે જે લડાઈ લડતા હોય એવા બધાને પણ આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે આમાં કોઈ વોટની વાત નથી કરવાની, કોઈ ચૂંટણીની વાત નથી થવાની, પણ જે ગુજરાતમાં આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની સામે કઈ રીતે લડત લડવી, કેવી રીતે આદિવાસીઓને ન્યાય અપાવવો, એ રાહુલ ગાંધીએ પણ જાણવું છે કે આમાં શું થઈ શકે. એના માટે આમાં લગભગ ગુજરાતમાંથી 1000 જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. એમાં ડોક્ટર્સ પણ છે, એન્જિનિયર્સ પણ છે, રિટાયર અધિકારીઓ પણ છે, એવા સમાજસેવી પણ છે અને બુદ્ધિજીવીઓ પણ છે. ને એમાં જરૂરી નથી કે ફક્ત આદિવાસી, બિન આદિવાસી પણ આદિવાસી માટેની લડાઈ લડતા હોય તો એ લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. અને આ બધાની સાથે પેનલ બનાવીને ગ્રુપ ડિસ્કશન થશે. લગભગ 4 થી 5 કલાકની ચર્ચાના અંતે જે નિચોડ આવશે એ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરવામાં આવશે અને રાહુલ ગાંધી સમક્ષ રજૂ કર્યા પછી રાહુલ ગાંધી એનું પ્રત્યુત્તર આપશે અને આવનારા દિવસોમાં દિલ્હી લેવલથી એમની લડાઈ લડશે. એ પ્રકારનું આયોજન આ સંમેલનમાં કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો 2006માં જે લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એના માટેનો કાયદો વન અધિકાર અધિનિયમ લોકસભામાં 2006માં પસાર થયો. 2008થી એની અમલવારી શરૂ થઈ. આજે 2026 ચાલી રહ્યું છે. 18 વર્ષ થઈ ગયા. 18 વર્ષમાં આજે પણ ગુજરાતમાં જે લોકોએ જંગલની જમીનના હક દાવા રજૂ કર્યા છે એમાંથી 48.5% આજે પણ સરકારે જંગલની જમીન આપી નથી. એટલે આમ જોઈએ તો 51.5%ની કામગીરી 18 વર્ષમાં ગુજરાત સરકારે કરી છે. અને જે લોકો બાકી છે એના પર સરકારનો કોઈ પ્રત્યુત્તર પણ મળતો નથી, એને કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી અને જંગલ વન અધિકારીઓ એને જંગલમાં જવા પણ દેતા નથી. એટલે એ તો ના ઘરનો ના ઘાટનો એવી પરિસ્થિતિ આ આદિવાસીઓની થઈ ગઈ. તાજેતરમાં જ ગુજરાત સરકારમાં વર્ગ 3ની ભરતી માટે અત્યાર સુધી કટ ઓફ માર્કની મર્યાદા 35% હતી. એ 35%ના કોઈ પણ કારણસર વગર 40%ની કટ ઓફ મર્યાદા કરી છે. એના કારણે વર્ગ 3ની ભરતી હોય કે વર્ગ 4ની ભરતી હોય, આ 40% કટ ઓફને કારણે 50% કરતાં વધારે બેઠકો આદિવાસી સમાજની અત્યારે ખાલી જઈ રહી છે અને એને ઓપન મેરિટમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે. ત્યારે મારે પ્રશ્ન એ થાય કે અહીંયા સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજો છે, 35-40 હજાર બેઠકો જ્યારે ખાલી થતી હોય ત્યારે 0 કટ ઓફ માર્ક કરવામાં આવે છે. કેમ? કારણ કે નહીં તો આ લોકોની દુકાન બંધ થઈ જશે, કોલેજ બંધ થઈ જશે, શું કરશે કોલેજના સંચાલકો? તો ત્યારે 0 કટ ઓફ માર્કની નીતિ અપનાવવામાં આવે છે. પોલિટેકનિક કોલેજમાં પણ આ જ વસ્તુ અપનાવવામાં આવે છે. નર્સિંગ કોલેજમાં તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે આદિવાસીને ખબર પડે કે આ નર્સિંગ માટે લાયકાત ધરાવતું છોકરો કે છોકરી છે તો કોલેજના સંચાલકો એના ઘર સુધી પહોંચી જાય અને એમ કહે છે કે તારે એક પણ પૈસાનો ખર્ચો કરવાનો નથી, તને અમે ભણાવીશું, તને નર્સ બનાવીશું. એ રીતે આજે હજારોની સંખ્યામાં આદિવાસી યુવક યુવતીઓ બીએસસી નર્સિંગ, એએનએમ, જીએનએમ કરીને આજે ઘરે બેઠા છે, નોકરી શોધી રહ્યા છે. એને કોઈ નોકરી પણ મળતી નથી.
એટલે વ્યવસ્થિત રીતે ષડયંત્ર આ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એના કારણે આજે આદિવાસી પાછળ ને પાછળ થતો ગયો છે. આર્ટિકલ 75(1) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓના વિકાસ માટે દર વર્ષે ફંડ આપવામાં આવે છે. હમણાં જ અમારી વિધાનસભાની ચર્ચા ચાલુ હતી તો લગભગ 2 વર્ષમાં કેન્દ્ર સરકારે 66 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. એક પણ પૈસો આ સરકારે ખર્ચ કર્યો નથી. એટલે જે પ્રકારે વાતો કરે છે, બજેટમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ વાતો કર્યા પછી એ લોકો એમ કહે છે કે બજેટમાં આદિવાસીઓ માટે આટલા 1000 કરોડ ફાળવ્યા, પણ આટલા 1000 કરોડ ફાળવ્યા પછી એનું જે ડિવિઝન કરવામાં આવે છે એમાં તો કે ભાઈ R&B ડિપાર્ટમેન્ટને આટલા, હેલ્થ ડિપાર્ટમેન્ટને આટલા, એ રીતે આખું બજેટ વહેંચી દેવામાં આવે છે અને ફક્ત 4000 થી 4500 કરોડ જ આદિવાસીઓ માટે ખરેખર ખર્ચ કરવામાં આવે છે. એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર, DSEC જેવી સંસ્થાઓ જે બનાવી છે એના કારણે ભ્રષ્ટાચાર થાય છે અને ટ્રાઇબલ સપ્લાનમાં જે પ્રકારનું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના કારણે આદિવાસીઓ માટેની યોજના હોય, આદિવાસી માટેના વિકાસના કામો હોય, પણ એ આદિવાસી લોકો સુધી પહોંચતા નથી. આજે મારા મત વિસ્તારની જ વાત કરું તો મારા મત વિસ્તારમાં એક ગ્રુપ ગ્રામ પંચાયતના એક ગામમાં આઝાદીના 75 વર્ષ પછી આજે પણ રસ્તો નથી. ત્યાં લગભગ 500 લોકોની વસ્તી છે, 100 જેટલા ઘરો છે. ત્યાં આજે પણ આંગણવાડી નથી, આજે પણ ત્યાં વર્ગશાળા નથી અને 7 કિલોમીટર સુધી એ લોકોએ ચાલે તો મેઇન સ્ટ્રીમ એટલે કે મુખ્ય ધારામાં આવી શકે એવી પરિસ્થિતિ છે અને એના કારણે એ લોકોનું શિક્ષણથી પણ વંચિત રહ્યા છે, કુપોષણનો પણ ભોગ બન્યા છે અને જ્યારે બીમારી આવે ત્યારે જોડી કરીને લઈ જવું પડે અને જોડી કરીને 7 કિલોમીટર સુધી જવાનું હોય તો રસ્તામાં ડિલિવરી પણ થઈ જાય ને માણસ મરી પણ જાય એવી પરિસ્થિતિ છે. તો વિકાસના બણગા ફૂંકતી આ 75 વર્ષમાં આ પરિસ્થિતિમાં આદિવાસીઓ જીવી રહ્યા છે એ પણ એક તરફની વાસ્તવિકતા છે. જે વાતો કરવામાં આવી રહી છે એના કરતા, અને બીજી એક વાત કરું તો તાજેતરમાં જ મારા મત વિસ્તારમાં 10 જેટલા રસ્તાઓ જેની કિંમત હતી 10 કરોડ રૂપિયા એ R&B દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યો હતો, પણ એ રસ્તાઓમાં કેટલોક અંશ જંગલની જમીનમાં આવતો હતો. તો જંગલની જમીનમાં આવતો હોય તો જંગલ વિભાગે એ શરત મૂકી કે ભાઈ તમારે અમારી જેટલે રસ્તા બનાવવા માટેની જમીન જોઈએ છે તો એના પૈસા તમારે આપવા પડશે. લગભગ 28 હેક્ટર જેટલી જમીન જંગલની જતી હતી ને જે કલેક્ટરશ્રીએ ભાવ નક્કી કર્યો 1260 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. તો હવે પરિસ્થિતિ એ છે કે 10 કરોડના રસ્તામાં R&B વિભાગે 31 કરોડ રૂપિયા તો જમીન પેટે ભરવા પડે. એ રસ્તો શક્ય જ નથી બનવાનો. પણ એ જ વિસ્તારમાં જ્યારે આ જે તારંગા હિલની રેલવે લાઈન જાય છે અને આદિવાસીઓની જમીન સંપાદન કરવામાં આવી તો એને ભાવ ખાલી 25 થી 45 રૂપિયા ચોરસ મીટરથી કોઈને વધારે ભાવ આપવામાં આવ્યો. તો તમે વિચાર કરો કે આદિવાસીને જંગલની જમીન માંથી રસ્તો બનાવવો હોય તો એ જમીનનો ભાવ 1260 થઈ જાય અને આદિવાસીઓની જમીન તમારે લઈ લેવી હોય તેનો ભાવ 25 થી 45 રૂપિયા. આ પ્રકારનું વર્તન આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે અને આ વાત અમે દિલ્હી સુધી પહોંચાડી હતી. એના ભાગરૂપે જ રાહુલ ગાંધીએ આ ખાસ એક સંમેલન નું આયોજન કર્યું છે અને આ તમામ પ્રશ્નો અમે એમના થકી દિલ્હી સુધી પહોંચાડીશું. એટલે એમાં આપ સૌ અમને સહકાર આપો એવી આપ સૌને અમારી વિનંતી છે. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ ભગીરથ કાર્ય. વડોદરા શહેર યુવા મોરચા દ્વારા યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત અમિતનગર ખાતે પક્ષીઓ માટે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની અને સાંસદ હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી નાગરિકોને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં ઉહર્મી યુવક મંડળના અને દોનીલભાઈની ટીમે મહત્વનો સહયોગ આપ્યો હતો. નેતાઓએ નાગરિકોને અપીલ કરી હતી કે ગરમીમાં પક્ષીઓની રક્ષા માટે ઘરે પાણીના કુંડા અચૂક રાખે. યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત વડોદરા શહેર યુવા મોરચા દ્વારા વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમિતનગર ખાતે કુંડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા સૌને ધ્યાનમાં છે કે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા હોતી નથી, જેથી અમે લોકોને વડોદરાના નાગરિકોને કુંડાનું વિતરણ કર્યું છે જેથી તેઓ પોતાના ઘરે પાણી ભરીને મૂકી શકે, જેથી જે અબોલ પક્ષીઓ છે તેઓને આ કાળઝાળ ગરમીમાં
પાણી મળી શકે. હું હરની યુવક મંડળના ડોનિલભાઈ અને એની સમગ્ર ટીમને અભિનંદન આપું છું, જેઓ યુવા મોરચા સાથે જોડાઈને આ ભગીરથ કાર્યમાં જોડાયા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.